નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગરમાં શિયાળામાં પ્રથમ વખત નોંધાતું 9.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન। રાજસ્થાનમાં તોપના પરીક્ષણ દરમિયાન અચાનક બોમ્બ ફાટતા 2 જવાનો શહીદ। અંદાજે ₹150 કરોડના જીએસટી કૌભાંડ સંબંધમાં જામનગરના ઉદ્યોગપતિની ધરપકડથી સન્નાટો। મોરબી સ્કૂલનો એફઆરસીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો। બિઝનેસ ફેરના આયોજન અંગે ખુલાસો માંગતા જિલ્લા શિક્ષણ અધિકારી। જામનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં જામતો જંગ। ઉપપ્રમુખ પદ માટે ભરતસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહ ઝાલા વચ્ચે મુકાબલો। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર સહિત સમગ્ર રાજ્યમાં શિયાળાની તીવ્ર અસર અનુભવાઈ રહી છે। જામનગરની વાત કરીએ તો આ સપ્તાહમાં ગત સોમવારે લઘુત્તમ તાપમાન 12.6 નોંધાયા પછી મંગળવારે લઘુત્તમ તાપમાન 11.5 નોંધાયું હતું અને આજે બુધવારે લઘુત્તમ તાપમાનનો પારો વધુ નીચે ગગડીને લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાતા નગરજનો ઠંડીમાં ઠૂંઠવાયા છે। આ સાથેથી જ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કોલ્ડ વેવની આગાહી વચ્ચે આજે નલિયા ફરી એકવાર રાજ્યનું કોલ્ડ પ્લેસ બન્યું છે। નલિયામાં લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે રાજકોટ અને અમરેલી જિલ્લામાં પણ તાપમાનનો પારો 10ની નીચે જતા લોકો ઠૂંઠવાયા હતા। જોકે અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.2 ડિગ્રીનો વધારો થતાં લોકોએ ઠંડીમાં રાહત અનુભવી હતી। અમદાવાદમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે। રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે। કચ્છમાં કોલ્ડ વેવની આગાહી વચ્ચે નલિયામાં સૌથી ઓછું 7.5 ડિગ્રી તાપમાન, જ્યારે ભુજમાં 10.6, કંડલામાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજકોટમાં 9.3 ડિગ્રી, અમરેલીમાં 9.8 ડિગ્રી, જામનગરમાં 9.6 ડિગ્રી, પોરબંદરમાં 10.5 ડિગ્રી અને ભાવનગરમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં તોપના પરીક્ષણ વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। આ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ થવાની માહિતી મળી રહી છે। આ દુર્ઘટનામાં 2 સૈનિકો ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયા હતા અને એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો। માહિતી અનુસાર આ દુર્ઘટના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જના નોર્થ કેમ્પમાં ચાર્લી સેન્ટર ખાતે સર્જાઈ હતી। દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત જવાનને સુરતગઢની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। બુધવારે બિકાનેરના મહાજન થાના વિસ્તારમાં આવેલા સૈન્યના ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આ દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં પ્રેક્ટિસ દરમિયાન કોઈ ભૂલને કારણે અચાનક બોમ્બ ફાટ્યો હતો। આ દુર્ઘટનામાં 2 જવાનો ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયા। આ ઉપરાંત એક જવાનની હાલત ગંભીર છે। ઘટનાની જાણ થતાં જ ટોચના સૈન્ય અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। હાલમાં આ પરીક્ષણ ક્ષેત્રને સંપૂર્ણપણે સીલ મારી દેવામાં આવ્યું છે, જેથી તપાસ કરી શકાય। મહાજન ફિલ્ડ રેન્જમાં આ બીજી દુર્ઘટના હતી। અગાઉ પણ આવી જ એક દુર્ઘટનામાં એક જવાન મૃત્યુ પામ્યો હતો, જેના લીધે આવી ઘટનાઓએ સુરક્ષા પ્રોટોકોલ અને ઉપકરણોની તપાસ પર સવાલો ઊભા કરી દીધા છે। જામનગર સહિતના હાલારમાં વ્યાપક જીએસટી ચોરીની ચર્ચાઓ અને આશંકાઓની સાથે સાથે સ્થાનિક તંત્રની ચોક્કસ પ્રકારની ઉદાસીનતા લાંબા સમયથી જાણીતો વિષય રહ્યો છે। આ દરમિયાન સીધી જ દિલ્હીથી તપાસ શરૂ થઈ અને આખરે જામનગર બ્રાસ સ્ક્રેપના એક કદાવર ઉદ્યોગપતિની ધરપકડ થઈ જતા જામનગરના ઉદ્યોગમાં હાલના ભરપૂર શિયાળામાં ઘણાની ટાઢ ઉડી ગઈ હોવાનું વર્તુળો જણાવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલ ભાજપાના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપની આશાપુરા અને રાજ્યના કેટલાક બેઝ ઓઇલ તેમજ સ્ક્રેપના મોટા વેપારીઓ દ્વારા કરોડો રૂપિયાના જીએસટી ચોરી કૌભાંડ ચાલી રહ્યા છે। એવી ચર્ચાઓ થોડા સમય અગાઉ બહાર આવ્યા બાદ સીધી જ દિલ્હીથી ગુજરાતમાં તપાસ શરૂ થઈ અને અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ તથા જામનગર સહિતના શહેરોમાં દરોડા પડ્યા। ત્યારબાદ અમદાવાદથી ડીજીજીઆઈના સૂત્રોએ જાહેર કર્યું કે પ્રાથમિક તપાસમાં ₹15 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ ગઈ છે, પણ જામનગરના મંડાવરા દ્વારા થયેલી કરચોરીનો આ આંક ₹150 કરોડ સુધી પહોંચી શકે છે। મંડાવરા નામના આ ઉદ્યોગપતિનું નામ સુનિલ મંડાવરા છે, જે પાર્થ ઇમ્પેક્સના માલિક છે। એમની વિરુદ્ધ કાર્યવાહીઓ થઈ રહી છે અને ધરપકડ થઈ ચૂકી છે। અધિકારીઓએ સુનિલ મંડાવરાના 2 દિવસના રિમાન્ડ પણ મેળવી લીધા। ત્યારબાદ આ તમામ વિગતો બહાર આવી। મંડાવરાની કંપનીની આ કરચોરીના છેડા અમદાવાદની કંપની આંશિક એન્ટરપ્રાઇઝ સુધી પહોંચતા હોય આંશિકના માલિકની પણ ધરપકડ થશે। ડીજીજીઆઈએ આ બધા દરોડા દરમિયાન બેઝ ઓઇલ અને સ્ક્રેપના વેપારીઓને ત્યાંથી કરચોરીની ઘણી અને સંવેદનશીલ વિગતો એકત્ર કરી હતી। સૂત્ર કહે છે
સુનિલ મંડાવરાએ ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા દાવાઓ કરેલા હોવાનું બહાર આવી ગયું છે. છેલ્લા 6 દિવસથી ગુજરાતમાં દરોડાની આ કાર્યવાહીઓ સીધી જ દિલ્હીના અધિકારીની આગેવાનીમાં ચાલી રહી છે, જે દર્શાવે છે કે કાંડ મોટું છે. આશાપુરા એન્ટરપ્રાઇઝમાં દરોડા પડ્યા બાદ સમગ્ર રાજ્યમાં આ દરોડા શરૂ થયેલા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મોદી સ્કૂલનો વિશેષ રિપોર્ટ અને વકીલ મંડળની રસાકસી ભરી ચૂંટણી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL जामनगर न्यूज. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ડિસેમ્બર 2024 માસને ઉર્જા સંરક્ષણ અને ઉર્જા કાર્યદક્ષતા માસની ઉજવણીના ભાગરૂપે ચાલો સૌ સાથે મળી વીજળી બચાવવાની અપીલ કરતા જામનગર PGVCL વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ, બિનજરૂરી વીજળીનો વપરાશ ન કરવો આપણા સૌની ફરજ છે. લાઇટ, પંખા, એસી સહિતના ઉપકરણો જરૂર જણાય ત્યારે જ ચાલુ કરો. LED બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીની બચત થાય છે. શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો જરૂરી છે. પાણીને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક વોટર હીટરને બદલે સોલાર હીટરનો ઉપયોગ કરવો. સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી વીજ ગ્રાહક સાથે વીજ ઉત્પાદક બનો. સૂર્યની ગરમીથી રાહત મેળવવા માટે અને ઠંડી હવાને અંદર રાખવા માટે તમારા બારી દરવાજાના પડદા બંધ રાખો. આપણા સૌનું ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય તો વીજળીને બચાવવી જરૂરી છે. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી,
જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની મોદી સ્કૂલ દ્વારા આગામી 20મી ડિસેમ્બરે ઓસવાડ સેન્ટર ખાતે બિઝનેસ ફેરનું આયોજન એન્યુઅલ ફંક્શનના નામે યોજવામાં આવી રહ્યું છે. આ સમગ્ર વિષય અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાની વિશેષ મુલાકાત લેવામાં આવી છે. આ મુલાકાતમાં ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે કોઈપણ શૈક્ષણિક સંસ્થા પ્રોફિટ મેળવવાની ગણતરી સાથે શિક્ષણ સિવાયની કોઈપણ પ્રવૃત્તિઓ આચરી શકે નહીં. શિક્ષણ અધિકારીના આ કથનનો અર્થ એ થાય છે કે મોદી સ્કૂલ દ્વારા ઓસવાડ સેન્ટર ખાતે આયોજિત બિઝનેસ ફેર સંપૂર્ણપણે નિયમોની વિરુદ્ધ છે. આથી શિક્ષણ વિભાગ દ્વારા આ બિઝનેસ ફેરની તલસ્પર્શી વિગતો મેળવવા માટે આજે બુધવારે સ્થળ વિઝિટ પણ કરવામાં આવી છે અને મોદી સ્કૂલનો આ બાબતે ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે. આ સાથે એક વાત એવી પણ છે કે આ બિઝનેસ ફેરને આર્થિક રીતે સફળ બનાવવા માટે મોદી સ્કૂલ દ્વારા ધંધાધારી ઉપાયો અજમાવવામાં આવ્યા છે અને બિઝનેસ ફેરમાં સ્ટોલ બુકિંગ તથા જાહેરાત બુકિંગ માટે મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર અયોગ્ય રીતે દબાણ પણ કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દા પર પણ શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે અને જરૂર પડીએ વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદનો પણ લેવામાં આવશે એમ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે. આ ઉપરાંત મોદી સ્કૂલ અને રાજ્ય સરકાર વચ્ચે શૈક્ષણિક ફીની વસૂલાત મામલે કાનૂની જંગ ચાલી રહ્યો છે. આ કાનૂની જંગમાં મોદી સ્કૂલનો ગુજરાતની વડી અદાલતમાં પરાજય થયો છે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે ફી રેગ્યુલેશન કમિટીએ જે ફીનું ધોરણ નક્કી કર્યું છે તે માન્ય રહેશે, કારણ કે ટ્રસ્ટની માલિકીની જગ્યાનું ભાડું ઉઘરાવવામાં આવ્યું છે તે તદ્દન ગેરવાજબી છે. આથી મોદી સ્કૂલના અકળાયેલા સંચાલકોએ વડી અદાલતના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે 3 જાન્યુઆરી 2025 જાહેર કરી છે. અહમ અને વિતરાગ ટ્રસ્ટના નેજા હેઠળ મોદી સ્કૂલના નામે જામનગરમાં 17 સ્કૂલો દર્શાવવામાં આવી છે, જેમાં મોદી સ્કૂલ સેકન્ડરી ગુજરાતી મીડિયમ, શ્રી પીવી મોદી હાઈસ્કૂલ સેકન્ડરી ગુજરાતી મીડિયમ, શ્રી પીવી મોદી પ્રાઇમરી સ્કૂલ ગુજરાતી મીડિયમ, શ્રી પીવી મોદી હાઈસ્કૂલ કોમર્સ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ, પીવી મોદી પ્રાઇમરી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ, મોદી સ્કૂલ સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ, શ્રી પીવી મોદી હાઈસ્કૂલ સાયન્સ ગુજરાતી મીડિયમ, મોદી સ્કૂલ પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ, જેપી મોદી સ્કૂલ સીબીએસઈ સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ, જેપી મોદી સ્કૂલ સીબીએસઈ કોમર્સ હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ, જેપી મોદી સ્કૂલ સીબીએસઈ સાયન્સ હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ, મોદી સ્કૂલ પ્રાઇમરી ગુજરાતી મીડિયમ, શ્રી પીવી મોદી હાઈસ્કૂલ કોમર્સ ગુજરાતી મીડિયમ, શ્રી પીવી મોદી હાઈસ્કૂલ સાયન્સ ઇંગ્લિશ મીડિયમ, મોદી સ્કૂલ જનરલ ગુજરાતી મીડિયમ, જેપી મોદી સ્કૂલ સીબીએસઈ પ્રાઇમરી, શ્રી પીવી મોદી હાઈસ્કૂલ સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ. આમ મોદી સ્કૂલના નામે એક જ જગ્યા ઉપર 17 સ્કૂલો ચાલી રહી છે. આ 17 સ્કૂલો વચ્ચે આ સ્કૂલમાં રમતગમત માટે તથા પાર્કિંગ માટે ક્યાંય ગ્રાઉન્ડ જોવા મળતું નથી. આ ઉપરાંત એફઆરસી કરતાં ફી વધુ લેવામાં આવે છે તેવું વિદ્યાર્થીઓના વાલીઓ જણાવી રહ્યા છે. એફઆરસીની નકલ એટલે કે સ્કૂલનું ભાવપત્રક સ્કૂલના નોટિસ બોર્ડ ઉપર દર્શાવવામાં આવ્યું નથી. તેમજ અમુક વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું છે કે મોદી સ્કૂલ સામે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે તપાસ કરી આવક જાવકના ચોપડા તપાસવા જોઈએ, કારણ કે 17 સ્કૂલની રાજ્ય સરકારમાંથી મંજૂરી લેવાનું કારણ એક જ છે કે આ સ્કૂલનો ઈરાદો ટેક્સ ચોરીનો છે, કારણ કે તે દરેક સ્કૂલમાં પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને લાખો રૂપિયામાં પગાર આપવો પડતો હોય છે, પરંતુ આ સ્કૂલમાં 17 પ્રિન્સિપાલ અને સ્ટાફ 17 સ્કૂલ જેટલો હોય તેવું જણાતું નથી, પરંતુ પેપર ઉપર 17 સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફનો પગાર ઉધારી દેવામાં આવતો હશે તેવું અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓનું અનુમાન છે. તેવું વિદ્યાર્થીઓના વાલીઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝને જણાવ્યું છે. ધોરણ 12 સાયન્સમાં પણ આ સ્કૂલમાં 3.5 લાખથી વધુ ફી ઉઘરાવવામાં આવતી હોય તેવું વિદ્યાર્થીઓના વાલીઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝને જણાવ્યું છે. આ સ્કૂલ બાબતમાં રાજ્ય સરકાર અને કેન્દ્રની સરકાર એજન્સીની ઊંડાણપૂર્વકની તપાસ કરે તો કરોડોની કરચોરી બહાર આવે તેવી સંભાવના વિદ્યાર્થીઓના વાલીઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ વ્યક્ત કરી છે. વાલીઓ પણ ઘણી જ બાબતો જાણે છે, છતાં પણ તેઓ કેમેરાની સામે આવતા ડરે છે, પરંતુ વાલીઓએ એમ પણ જણાવ્યું છે કે સમય આવશે તો અમો મોદી સ્કૂલ અંગે વાત કરતા અચકાશું નહીં. એફઆરસીના મામલે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે આ મામલો હાલ અદાલતમાં હોવાથી આ અંગે તંત્ર કોઈ કોમેન્ટ કરી શકે નહીં, પરંતુ આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવશે તે ચુકાદાના યોગ્ય અમલ માટે
તંત્ર દ્વારા તમામ કાર્યવાહીઓ કરવામાં આવશે. મોદી સ્કૂલ સાથે સંબંધિત આ સમગ્ર વિષય અંગે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાની આજે જે વિશેષ મુલાકાત લેવામાં આવી છે તેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવ્યા છે, વિપુલ મહેતા સાહેબ પાસે આવ્યા છે. અને ખાસ કરીને મોદી સ્કૂલની જે વાત આવે છે, મોદી સ્કૂલ દ્વારા એક ઇવેન્ટ થઈ રહી છે હમણાં થોડા સમયમાં જ, અને ખાસ કરીને 20 ડિસેમ્બરથી આ ઇવેન્ટ થઈ રહી છે, અને ખાસ કરીને બિઝનેસ ફેરના નામે થઈ રહી છે. એટલે અમે આ વાત લઈને આવ્યા છે, કારણ કે સામાન્ય રીતે કોઈ પણ એજ્યુકેશન વિભાગ હોય, એટલે કે સ્કૂલના સંચાલકો હોય, એ આ બાબતનું વર્કઆઉટ ન કરી શકે, એક એવો સરકારશ્રીનો નિયમ છે. છતાં પણ આ બધી વસ્તુ થાય છે. એટલે અમે લોકો ઇન્ચાર્જ વિપુલ મહેતા સાહેબ પાસે આવ્યા છે. એમની પાસે જાણશો કે સાહેબ, જે પ્રમાણે મોદી સ્કૂલ દ્વારા જે પ્રમાણે એક પત્ર, એટલે કે એક એની પોતાની એક વાત બની રહી છે કે ભાઈ એક બિઝનેસ ફેર કરવા જઈ રહ્યું છે, એવી એક પેમ્પલેટ દ્વારા જાણ થઈ છે. શું કહેશો સાહેબ આપ? મોદી સ્કૂલ દ્વારા આગામી ડિસેમ્બર માસમાં બિઝનેસ ફેર એવું નામ આપી અને શાળા જે છે એ એક્સપો કરી રહી છે. આવી માહિતી અમને મળેલી છે. એટલે શાળાની તપાસ પણ કરી રહ્યા છીએ અને પેરેલલ એમની પાસે પણ આ બાબતનો કારણદર્શક ખુલાસો મેળવી રહ્યા છીએ કે ભાઈ આ બાબતે આપનું શું કહેવાનું થાય. આજે 18 તારીખ થઈ છે, હજી એ લોકો બિઝનેસ ફેરનો જે કાર્યક્રમ છે ખાસ કરીને ઓસવાળ સેન્ટરની અંદર એ કન્ટિન્યુ કરવા માગે છે, અને કન્ટિન્યુ થાય છે. તો એ બાબતે એમાં રોક લાગશે કે કન્ટિન્યુ રહેશે? બાબતે અત્યારે એમની પાસેથી આપણે જવાબ મેળવેલો છે. પેરેલલ આપણે આજે પણ અધિકારીઓ ત્યાં આપણા જશે અને એ બાબતે પણ ત્યાં પણ બધું જાણશે કે હકીકતે એ લોકો કયા પ્રકારનું બિઝનેસ ફેર કરી રહ્યા છીએ. એટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય તો એ શૈક્ષણિક સંસ્થા પ્રોફિટ બેઝ પર કોઈ પણ પ્રકારનો બિઝનેસ ફેર ઓર્ગેનાઇઝ કરી શકે નહીં. સામાન્ય રીતે શાળા જે છે એ માત્ર અને માત્ર શિક્ષણનું જ કાર્ય કરી શકે. શિક્ષણ સિવાયનું કોઈ પણ કાર્ય છે એ શાળા કરી શકે નહીં. કમ્પ્લેન એવી છે વિદ્યાર્થીઓ અને વાલીઓમાંથી કે વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ એ લોકો પ્રેશર કરી સ્ટોલ લઈ આવવા, સ્ટોલનું બુકિંગ લઈ આવવું, જાહેરાતનું બુકિંગ લઈ આવવું, બેનરનું, એવી બધી મુવમેન્ટ સાહેબ કરે છે. આ બાબતે શક્ય હશે તો વિદ્યાર્થીના અને વાલીના નિવેદન પણ ધ્યાને લઈ આ રીતની ધારો કે એનું જે બ્રોશર છે એમાં લગભગ 2000 થી લઈને 1,51,000 સુધીનો ભાવ રાખ્યા છે સ્ટોલના તેને જાહેરાતના. તો એમાં સામાન્ય વ્યક્તિ જો આ બાબતને ઇવેન્ટ કરે તો એને GST નંબર લેવો કમ્પલસરી હોય છે. તો આ GST નંબરે આ લોકોએ લીધો હશે, એની પણ તપાસની વાત આવશે કે અમારું કાર્ય જે છે એ શિક્ષણ સુધી મર્યાદિત તો હોય. રિપીટ કરવું કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા જે છે એ શિક્ષણનું જ કાર્ય કરી શકે. એટલે એ આધારે અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ અને એમાં જ્યાં પણ જરૂર લાગશે ત્યાં શાળાને પણ કહેશું અને શક્ય હશે તો એનો રિપોર્ટ પણ ગાંધીનગરને મોકલવામાં આવશે. સાહેબ, બીજી ફરિયાદ એ છે કે FRCની જે વાત આવે છે, FRC પ્રમાણે એ ફી નથી વસૂલ કરતા, એની જગ્યાએ ઓવર ફી વસૂલ કરે છે. હાલ અમારા જે ધ્યાનમાં છે તે કે સંસ્થા જે છે એ અત્યારે નામદાર સુપ્રીમ કોર્ટમાં એમની એક મેટર જે છે એ ચાલી રહી છે રિગાર્ડિંગ વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવા બાબત. એટલે જ્યાં સુધી એ સબજ્યુડિસ છે ત્યાં સુધી આપણે એના ઉપર કોઈ કમેન્ટ ના કરીએ તો ઇટ ઇઝ મચ બેટર. સુપ્રીમ કોર્ટમાંથી જે પણ જજમેન્ટ આવશે એ જજમેન્ટના આધારે એનું પાલન કરવા માટે તંત્ર જે છે એ સંપૂર્ણ કાર્યવાહી કરશે. આ રીતે તમે જોયું કે જિલ્લા શિક્ષણ અધિકારીની એક સ્પષ્ટ વાત છે કે બને ત્યાં સુધી નિયમમાં રહીને વર્કઆઉટ કરવું, અને ખાસ કરીને જે પ્રમાણે એની જે બિઝનેસ ઇવેન્ટ થઈ રહી છે એમાં પણ આજે લગભગ એ લોકો ખુલાસો દેવા આવવાની વાત છે. હવે જોઈએ આવતા દિવસોમાં આ ઇવેન્ટ કન્ટિન્યુ રહી છે કે સરકારશ્રી દ્વારા રોક લગાવવામાં આવે છે. જે પ્રમાણે સાહેબે કીધું કે કોઈ પણ એજ્યુકેશન ટ્રસ્ટ હોય છે એ આ બાબતનો બિઝનેસ નથી કરી શકતા, પણ છતાં પણ મોદી સ્કૂલ જે છે ઉપરવટ જઈ અને આ બાબતનું વર્કઆઉટ કરે છે, એવી બધી જાણ અમને GTPL જામનગર ન્યૂઝને થઈ હતી. અને એના માટે અમે લોકો એનો રિપોર્ટિંગ પણ કર્યું છે અને ખાસ કરીને સરકારી તંત્ર પણ આ બાબતમાં એક્શનમાં આવ્યું છે અને આવતા દિવસોમાં એના ઉપર એક્શન લેવાશે એ નક્કી છે. જામનગર બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન 20મી ડિસેમ્બરે થવાનું છે. આ બાર એસોસિએશનની ચૂંટણીમાં મુખ્ય હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે એડવોકેટ ભરતભાઈ સુવા, સેક્રેટરી તરીકે એડવોકેટ મનોજભાઈ ઝવેરી અને ખજાનચી તરીકે એડવોકેટ રુચિરભાઈ રાવલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ સિવાયના હોદ્દેદારો માટે 20મી ડિસેમ્બરે બેલેટ પેપરના માધ્યમથી ચૂંટણી થવાની છે, જેના ભાગરૂપે આજે બપોરે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ બાર એસોસિએશનની ચૂંટણી અંગેનો અહેવાલ તૈયાર કરવા માટે લાલ બંગલા ખાતેની કોર્ટના પટાંગણમાં ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં જાણવા મળ્યું કે ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી પત્ર ભર્યું છે. આ માટે બંને વચ્ચે ફાઇટ થવાની છે.
જોઈન્ટ સેક્રેટરી તરીકે એડવોકેટ પરેશભાઈ ગણાત્રા અને એડવોકેટ દીપકભાઈ ગચ્છર ચૂંટણીના મેદાનમાં છે. લાઇબ્રેરિયન સેક્રેટરી તરીકે એડવોકેટ જયદેવસિંહ જાડેજા અને એડવોકેટ વિમલભાઈ કોટેચા વચ્ચે મુકાબલો થવાનો છે. આ ઉપરાંત આ વર્ષે મહિલાના પ્રતિનિધિઓ તરીકે એક અનામત બેઠક ઊભી કરવામાં આવી છે, જેમાં 3 મહિલાઓ વચ્ચે હરીફાઈ જામી છે, જેમાં જાગૃતિબેન જોગડિયા, રાધાબેન રાવલિયા અને ચંદ્રિકાબેન આ ચૂંટણીના મેદાનમાં એકબીજાનો મુકાબલો કરી રહ્યા છે. આ ઉપરાંત કારોબારી સભ્યો વચ્ચે પણ સારી એવી ફાઇટ જામી છે. આ ચૂંટણીને કારણે કોર્ટનું પરિસર ગરમ બન્યું છે. દરેક ઉમેદવારો પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે. આજે બપોરે ઉપપ્રમુખ તરીકે ઉભેલા ભરતસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહ ઝાલાની GTPL જામનગર ન્યૂઝ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં બંને ઉમેદવારોએ જીતનો દાવો કર્યો હતો, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરની જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આવ્યા છે અને ખાસ કરીને એક ચૂંટણી હોય છે દર વર્ષે અહીંયા વકીલ એસોસિએશનની ચૂંટણી હોય છે અને એ ચૂંટણીનો પણ અત્યારે જંગ જામી ચૂક્યો છે. અને ખાસ કરીને વાત કરીએ તો પ્રમુખ તરીકે ભરતભાઈ સુવા, ખજાનચી તરીકે રુચિરભાઈ રાવલ અને સેક્રેટરી તરીકે મનોજભાઈ ઝવેરી, આ બધા 3 જે મુખ્ય હોદ્દાઓ છે એ લોકો બિનહરીફ થઈ ગયા છે. અને હવે તારીખ 20મી ડિસેમ્બરે બીજા જે હોદ્દેદારો છે એની ચૂંટણી થવાની છે. અને ખાસ કરીને ઉપપ્રમુખ તરીકે વાત કરીએ તો ભરતસિંહ જાડેજા ઊભા છે અને જયેન્દ્રસિંહ ઝાલા, આ બંને વચ્ચે ફાઇટ થવાની છે. અને અહીંયા અત્યારે પ્રચાર પ્રસાર પણ ચાલુ છે. 1 to 1 લોકોને એક મેસેજ પણ દેવાનો પ્રયત્ન કર્યો છે એ લોકોએ. અને એક તંદુરસ્ત જે હરીફાઈ કહેવાય એ તંદુરસ્ત હરીફાઈ પણ અહીં જોવા મળે છે. અને એકબીજા આક્ષેપ પ્રત્યાક્ષેપની જગ્યાએ વિકાસની વાત લઈને નીકળ્યા છે આ લોકો. એટલે આપણી સાથે ભરતસિંહ જાડેજા આપણી સાથે જોડાયેલા છે, કારણ કે 2 ટર્મથી એ ઉપપ્રમુખ તરીકે ચૂંટાતા અને ત્રીજી વખત પણ એને આ ઉપપ્રમુખ તરીકે ઝંપલાવ્યું છે. તો આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમે 2 વખત તો ઓલરેડી વિનર હતા ને ત્રીજી વખત તમે આ ઝંપલાવ્યું છે, તો તમે આગળનું જે વિઝન છે 2 વર્ષ દરમિયાન શું વર્ક કર્યું છે અને આવતા આગામી દિવસોમાં વકીલ મંડળ માટે શું કામ કરશો? 2 વર્ષ દરમિયાન વકીલ મંડળના જેટલા પ્રશ્નો હતા કે નવી કોર્ટ બને છે ત્યાં જવાનું, ત્યાં મુલાકાત લેવાનું ડિસ્ટ્રિક્ટ PDG સાહેબ બારે, અને ત્યાંનો વિકાસ શું છે, કેટલું કામ પહોંચ્યું છે, વકીલ મંડળમાં ઇલેક્ટ્રિક લાઇબ્રેરીથી માંડીને બધું અદ્યતન સાધન સામગ્રી હોય એવી બધી વ્યવસ્થા 2 વર્ષ દરમિયાન અમે કરાવવામાં આવી છે. અને હવે આગળ પણ હવે નવું બિલ્ડિંગનું કામ ચાલુ છે, તો ત્યાં વિકાસ માટે અમે ચક્કર મારીએ છીએ અને વિકાસના નામ ઉપર જ અમે નીકળ્યા છીએ. ખાસ કરીને જયેન્દ્રસિંહ, આપ પણ આ ઉપપ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, શું વાત કરશો મતદારોને? તમે કઈ રીતે સમજાવશો કે તમે લોકો મતદારો તમને મત આપે, ખાસ કરીને વકીલ મંડળ? હું જામનગર વકીલ મંડળમાં છેલ્લા 19 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, સિનિયર વકીલ છું. અને 2008-9માં જોઈન્ટ સેક્રેટરી તરીકે અને 2015માં સેક્રેટરી તરીકે અને 2019-20 ને 21 જ્યાં કોરોના સમય હતો અને કોર્ટ બિલ્ડિંગનો મોટો પ્રશ્ન હતો કે જામનગરની બારોબાર લઈ જાવી, સિટીમાં રાખવી, તે લડાઈ અને કોરોનાની જેટલી લડાઈ હતી વકીલ મંડળના પ્રશ્નો હલ કર્યા છે. વકીલ મંડળની તમામ જરૂરિયાતો કોરોનામાં હોદ્દેદારો જે અમે એ સમયની ટીમ હતી, ભરતભાઈ સુવા, મનોજભાઈ ઝવેરી સાથે અમે ઘરે જઈ વકીલોના અને જ્યાં જરૂર પણ અહીંયા જઈને કર્યા છે. કોર્ટ બિલ્ડિંગ જામનગર સિટીમાં રહે એ માટેના પ્રયત્નો અમારા સક્સેસ 2019, 20 ને 21માં થયેલા છે. આવનાર દિવસોમાં જો અમે ચૂંટાશું ને તો આવનાર દિવસોમાં કોર્ટ બિલ્ડિંગમાં વકીલોની સારામાં સારી વ્યવસ્થા થાય, જેથી આવનાર પેઢી કે અમારી આ ઓલી કોર્ટમાં અમારી પેઢીનું પૂરું થઈ જશે, અહીંયા જેટલા પ્રેક્ટિસ કરતા હશે, પણ આવનાર પેઢીને સારી વ્યવસ્થા મળે અને એને વકીલ તરીકેની જે વ્યવસ્થા મળવી જોઈએ એ તમામ વ્યવસ્થા મળે અને સુવિધા સજ્જ મળે નવું બિલ્ડિંગ, એવી અમારી પ્રયત્ન રહેશે. ખાસ કરીને ભરતસિંહ, તમે ધારો કે વાત કરીએ ધારો કે તમે ગત ટાઈમમાં હતા અને ખાસ કરીને ભરતભાઈ સુવાના તમે ટેકેદાર હતા, રુચિરભાઈ હતા તમારી ભેગા, મનોજભાઈ હતા, આ બધા લોકો બિનહરીફ થઈ ગયા. તમારી કેમ બાદબાકી થઈને બિનહરીફમાં તમે ન જોડાઈ ગયા? એ તો બધા આઝાદ દેશના આઝાદ નાગરિક છે. ચૂંટણી લડવી હોય તો ના થોડી પાડી શકે એકદમ ચૂંટણી ના લડતા એમ નહીં. પણ તમારી ફેવરની વાત કરીએ તો અત્યારે તમારી અનફેવર ચાલે છે માર્કેટમાં? ના એવું કાંઈ નથી, બધાનો વેમ છે. હવે કઈ ટાઈપનો વેમ? લોકો તમને કહી દો આજે જે પ્રમુખ છે ભરતભાઈ સુવા, એ તમારા ટેકાથી ખસી ગયા છે? એ તો એનો પ્રશ્ન છે ને, એને પૂછો ને તમે, એને ખ્યાલ હોય વધારે ટેકામાં છે કે નથી. તમે કહો છો છે? અરે એને પૂછો, એને ખબર હોય જયેન્દ્રભાઈ ટેકામાં. તમે ધારો કે તમારું વાતાવરણ છે અત્યારે, તો તમારો પ્રચાર એ નથી કરતા? એ તો ભાઈ બધા પોતપોતાનો પ્રચાર કરતા જ હોય. અહીંયા એવું બધું ના હોય ધારાસભ્યની કે સાંસદની ચૂંટણી જેવું. અહીંયા બધા પોતપોતાની રીતે પોતપોતાનો પ્રચાર કરતા જ હોય છે અને રોજબરોજ મળતા હોય છે બધા. સાહેબ, તમે ધારો કે આ ચૂંટણીમાં જીતી જાય એવું લાગે છે તમને? કારણ કે ભરતસિંહ છે એ પણ સિનિયર છે. હું ભરતસિંહ કરતા ડબલ પ્રેક્ટિસ કરેલી. અત્યારે કરંટમાં ધારો કે 2 વખતે ચૂંટાયેલા આવતા હતા. હાજી, પણ મેં જે 19, 20, 21માં કાર્ય કર્યું છે અને સૌથી મહત્વનું કે જેટલી વખત હું આ જામનગર 12માં
ચૂંટણી લડ્યો છું ત્યારે વકીલ મંડળના આશીર્વાદ મારી સાથે રહ્યા છે. એકેય વખત મને આશીર્વાદ આપ્યા વગર જવા નથી દીધો. તો આ વખતે મને એવું છે કે વકીલ મંડળના આશીર્વાદ મારી સાથે રહેશે. અને સૌથી મહત્ત્વનું કે વકીલ મંડળના હોદ્દેદાર ન હોવા છતાં પણ હું કોઈ પણ કાર્યમાં મદદરૂપ થતો હોઉં એવા સંજોગ હોય એટલે મને એવું લાગે છે કે મને આશીર્વાદ આપશે જ આ વકીલ મંડળ જામનગર. આપ વાત કરો જીતવાની, તો કેટલા અંદાજે કેટલા મતથી આપ જીતશો એવું લાગે છે? કારણ કે 1200 જેવી ક્વોન્ટિટી છે. 1200 જેવી ક્વોન્ટિટી છે પણ એ હું અત્યારે ન કહી શકું, પણ આશીર્વાદ મારી સાથે જે વકીલ મંડળના એવું મને છેલ્લા 4-5-6 દિવસથી જે પ્રચાર પ્રસાર ચાલે છે, ખાસ કરીને વકીલ મંડળ તરફથી તમને આવકાર મળે છે? વકીલ મંડળ તરફથી ખૂબ આવકાર છે. અને મને જે 2019ની ચૂંટણીમાં જે રીતે આશીર્વાદ મળ્યો હતો એના કરતાં પણ સારો આશીર્વાદ મળે એવું મને દેખાય છે. ખાસ કરીને મહિલા અનામતની વાત કરીએ તો જે આપણી સાથે જાગૃતિબેન જોડાયેલા છે, કે ખાસ કરીને એક સ્પેશિયલ આ વખતે એક અનામત મહિલા એક રાખ્યા છે અને એના પ્રતિનિધિ તરીકે વર્કઆઉટ કરશે. તો આપણી સાથે બેન જોડાયેલા છે, એમાં 3 મહિલાઓ ખાસ કરીને ચૂંટણીમાં ઊભા છે. તો આપણે બેન જાગૃતિબેનને પૂછશું, બેન તમે પણ આ વિનર આ ચૂંટણીમાં ઊભા છો, 3 મહિલાઓ છે તમારી પાસે, તો ત્રિપાંખ્યો જંગ છે. ત્રિપાંખ્યો જંગ છે. અને આ અગાઉ પણ જે હું છેલ્લા 14 વર્ષથી જામનગર બાર એસોસિએશનમાં પ્રેક્ટિસ કરું છું અને બાર એસોસિએશન સાથે જોડાયેલી છું. આ અગાઉ પણ મેં જોઈન્ટ સેક્રેટરી તરીકે 2 વખત ત્રિપાંખ્યા જંગમાં વિજય મેળવેલી હતી. એટલે મને મારા બાર એસોસિએશન ઉપર પ્રાઉડ છે કે આ વખતે પણ મને લોટ્સ ઓફ મત આપશે અને હું જંગી બહુમતીથી જીતીશ એવી મારી આશા છે. અને જો હું જીતી જઈશ તો હરેક મહિલાઓને જે કંઈ પ્રશ્ન હશે, મહિલાઓના તો ઠીક છે પણ દરેક જે બાર એસોસિએશનના પ્રશ્નો હશે એ દરેક પ્રશ્નો ખંભે ખંભો મિલાવી અને બધા મારા સાથી મિત્રો સાથે સારું એવું કામ કરીશ એવી મને સ્ટ્રોંગલી ફિલિંગ. ખાસ કરીને ભરતસિંહ, તમે ધારો કે આ જે લોકો અત્યારે તમે ઊભા છો, ખાસ કરીને મતદારોને તમે શું મેસેજ દેશો તમને મત આપે? મતદારો 2 વર્ષથી મને મત આપતા આવે છે. એનું કામ કર્યું હશે ત્યારે જ મને મત આપ્યા હશે. અને હર હંમેશા સવાર સાંજ અને મંડળની સેવામાં મેં જોયા વગર એમની સેવા કરી છે. એટલે ગયા વર્ષે હું બિનેરીફ હતો, એની પહેલાં હું ચૂંટાઈને આવ્યો હતો અને હજી પણ હું આગળ વકીલોના કાર્ય કરતો જ રહીશ. જ્યારે મને ફોન આવશે, મારું કામ હશે, ત્યારે હું ખડે પગે ઊભો જ રહીશ. એ બધાને વિશ્વાસ છે. એટલા માટે જ હું 3જી વાર હરીફાઈમાં જોડાણો છું. ખાસ કરીને જયેન્દ્રસિંહ, તમે પણ શું મેસેજ આપશો? મતદારો તમને મત આપે, ખાસ કરીને વકીલ મંડળ. અમારું વકીલ મંડળમાં એક એવું છે કે અમારું આ મંડળ છે એ એક જગ્યાએ ભેરું થાય. એટલે અમારું આ એક માતૃ સંસ્થા છે અને આ અહીંયા બધા વકીલ એક સાથે ભેરા થઈ અને કરતા હોય. એટલે આખા વર્ષનો વ્યવહાર, આખા વર્ષનું કામ એ જોવે છે. તો મારો વ્યવહાર અને મારો કામ મુજબ મને એ આશીર્વાદ આપશે એટલે મને ખાસ કરીને સાહેબ 2019માં તમારી વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત પણ મૂકી છે, ખાસ કરીને કારોબારી સમિતિ મૂકી હતી. તો તમને આ વખતે કેવી રીતે આશા રાખો કે 2024માં આ વાત કેમ બને? 2019માં કારોબારીએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી પણ એ કારોબારીના જે કામ હતા એ કામ એને બળજબરીથી કરવા હતા. એટલે અમે પછી કારોબારીને અવિશ્વાસની દરખાસ્ત કરીને કારોબારીને અમે બરખાસ્ત કરવી પડી હતી. અને સાહેબ નિયમમાં નહોતું, એ વાત નિયમમાં હતું છતાંય કર્યું અને બાર કાઉન્સિલને જાણ કરી અને એ કારોબારીને જે ફીનું ધોરણ હતું 100 રૂપિયા કે 150 રૂપિયા લેવાની વાત હતી, એટલે તમારી આ વાત લોકો નહોતી ગમી. ફીના ધોરણમાં 100 રૂપિયા વર્ષોથી ચાલી આવતા હતા અને મંડળમાં જે પૈસા ભેરા થાય અને વકીલોના વિકાસ માટે કાર્ય થાય એના માટે 50 રૂપિયાનો જે ફીનો વધારો કર્યો એ જનરલ બોર્ડની મિટિંગમાં કર્યો હતો, એનો વિરોધ કરતા હતા. એના માટેની જે અવિશ્વાસની દરખાસ્ત હતી એટલે જ કારોબારીને દરખાસ્ત કરવી પડી. ખાસ કરીને એ વસ્તુ 2019નો પ્રશ્ન જે છે એને હિસાબે પણ આ વખતે ધારો કે એ મતદારો મોઢું ફેરવી નાખશે. તો 2019નો પ્રશ્નનો કોઈ અત્યારે મતદારોમાં ઇસ્યુ નથી, એ વાતને યાદ પણ નથી. અને એ વાત હતી એના માટે જ આ ભંડોળ અત્યારે જે છે વકીલ મંડળમાં એ ભંડોળ એટલું ભેરું થયું છે એટલે બધા સાથે સહમત છે. એ પછી 2019 પછી 150 વાળી ફી અત્યારે 250 સુધી પહોંચી ગઈ છે. એટલે એ બાબતની કોઈ વિરોધ હોય એવું મને દેખાઈ આવતું નથી. આ રીતે તમે જોયું કે જે પ્રમાણે લોકો નિખાલસથી જે પત્રકારને એક પ્રશ્ન જે ઊભા છે અને ખાસ કરીને અમે લોકો સર્વે કરીને આવ્યા હોય અને એ પ્રશ્ન જે હતા બાર એસોસિએશનના એ પ્રશ્ન આપણે અહીં ઉઠાવ્યા છે. અને ખાસ કરીને બંને લોકો અહીંયા ચૂંટણી માટે મક્કમ છે અને લડી લેવાની મૂડમાં છે અને બંને લોકો જીતના દાવા કરી રહ્યા છે. 20મી રાત્રિએ લગભગ 11 વાગ્યા સુધીમાં આ રિઝલ્ટ પણ આપણને પ્રાપ્ત થઈ જશે. અને ખાસ કરીને જોઈન્ટ સેક્રેટરી તરીકે વાત કરીએ તો પરેશભાઈ ગણત્રા ઊભા છે, દીપકભાઈ એની સામે દીપકભાઈ ગચ્છર ઊભા છે
અને ખાસ કરીને જયદીપસિંહ જાડેજા ઊભા છે, વિમલભાઈ કોટેચા ઊભા છે અને મહિલા જે છે 3 ઊભા છે. આ રીતે ને એ સિવાય કારોબારીના ઘણા સભ્યો ઊભા છે. એટલે અહીંયા એક રોમાંચક વાતાવરણ પણ બન્યું છે. એક વિધાનસભાની ચૂંટણી હોય એવો એક માહોલ પણ અહીંયા જામ્યો છે અને લગભગ લોકો અંદરો અંદરની જે ફેવરની વાત કરે છે એ પ્રમાણે મત આપવાની વિનંતી કરે છે. પણ એક તંદુરસ્ત હરીફાઈ છે એ નક્કી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પ્રોજેક્ટની મુલાકાતે કમિશનર અને અપહરણના આરોપીઓ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉઠે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારાને સારું થઈ ગઈ છે. તો હું અહીં આવ્યો સાહેબ. તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જ ચૂકાય નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડીનું કરી દીધેલું હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે 2 હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. 2 હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે
હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે બુધવારે 18મી ડિસેમ્બરે મહાનગરપાલિકાના કમિશનરે શહેરમાં મહાનગરપાલિકા હસ્તક ચાલતા વિવિધ પ્રોજેક્ટ અને કામોની મુલાકાત લીધી હતી અને સ્થળ નિરીક્ષણ કરી કામગીરીના ડેવલપમેન્ટ અંગે સંબંધિત લોકો પાસેથી જાણકારીઓ મેળવી હતી. કમિશનરની ટીમે પ્રથમ ટાઉન હોલની મુલાકાત લીધી હતી. ટાઉન હોલના રિનોવેશનની મોટાભાગની કામગીરીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ફાઇનલ ટચ બાકી છે. બાદમાં કાર્યક્રમો માટે આ ટાઉન હોલ ફરીથી ખુલ્લો મૂકવામાં આવશે. ટાઉન હોલની મુલાકાત પછી કમિશનરે તળાવની પાળે ભુજિયા કોઠાની મુલાકાત લીધી હતી. અહીં આર્કિયોલોજીકલ ટીમ અને આર્કિટેક્ટની ટીમ દ્વારા ₹25 કરોડના ખર્ચે ભુજિયા કોઠાની પુનઃસ્થાપનની કામગીરી ચાલી રહી છે, જે પૈકીની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે જ ભુજિયા કોઠાની બંને તરફ એટલે કે ખંભાળિયા નાકા તરફ અને તળાવ તરફ ₹12 કરોડના ખર્ચે 2 બ્રિજ બનાવવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે, એમ કમિશનરે જણાવ્યું હતું. આ તકે સિટી ઇજનેર ભાવેશ જાની પણ સ્થળ પર હાજર રહ્યા હતા. કમિશનર દિનેશ મોદીએ આજે લીધેલી આ સાઇટ વિઝિટ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેરના મહાનગરપાલિકા દ્વારા નિર્મિત ચાલુમાં જે અત્યારે અગત્યના પ્રોજેક્ટ્સ છે તે તમામની આજે સમગ્ર એન્જિનિયર્સની ટીમની સાથે રાખી વિઝિટ કરવામાં આવેલ છે. સમગ્ર બાબતની વાત કરું તો સૌથી પહેલાં જામનગર ખાતે જે વર્ષો જૂનો ટાઉન હોલ છે એને વર્ષોના કારણે મરમ્મતની જરૂર હતી. એને રીડેવલપમેન્ટ કરવાનું જે કામ છે ઓલમોસ્ટ પૂરું થયું છે. 99.99% જેટલું ફાઇનલ ટચઅપ બાકી છે. એ હવે 2-4 દિવસમાં પૂર્ણ કરી લેવામાં આવશે અને ટૂંક સમયમાં જ આપણે ટાઉન હોલને પબ્લિક માટે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ. બીજું આજે જે કામની વિઝિટ કરી એ છે ભુજિયા કોઠાનું રીડેવલપમેન્ટનું કામ. વર્ષો પહેલાં આપણને રજવાડા સમયનો આ મળેલ એક હેરિટેજ નજરાણું હતું, જે કાળક્રમે અને ખાસ તો ભૂકંપના કારણે થઈને એમાં ઘણું બધું નષ્ટ થવા પામેલ અને ઘણું મોટું નુકસાન થયેલ. એને એના મૂળ સ્વરૂપમાં લાવવા માટે ભારે જહેમત ઉઠાવીને આર્કિયોલોજીની ટીમ, આર્કિટેક્ટ્સની ટીમ અને આના જે પુનઃ સ્થાપન કરી શકે એવી નિષ્ણાતોની ટીમને સાથે રાખીને આપણે આ પ્રોજેક્ટ હાથ ધરેલો હતો. લગભગ 25 કરોડના કામે આ ભુજિયા કોઠો છે અને એ પણ હવે ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે. સાથે સાથે એની 2 તરફની વિંગ્સ એટલે કે ખંભાળિયા ગેટ તરફ જતી વિંગ અને એક લાખોટા તરફ જતી વિંગ, આ બંનેના બ્રિજ પણ બનાવવાનું સેકન્ડ ફેઝમાં કામ શરૂ કરવામાં આવે છે. એ આશરે 12 કરોડનું કામ છે અને આ ભુજિયા કોઠાનું પૂર્ણ કરવાનું કામ આશરે 25 કરોડનું છે. એટલે આ જેવું ભુજિયા કોઠાનું કામ પૂર્ણ થશે એની પેરેલલ બંને સાઈડની વિંગ્સ બનાવવાનું અને લાખોટાના ઉપર એક ટાવર ગેટ પણ મૂકવાનું જે મૂળ સમયમાં હતો એ પ્રકારે જ
એને ફરીથી રીએસ્ટાબ્લિશ કરવાનું કામ આપણે ટૂંક સમયમાં શરૂ કરીશું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં એક સગીરાનું અપહરણ થયાની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે, જેમાંથી એક શખ્સ મુખ્ય આરોપી અને બીજો શખ્સ આ ગુનામાં મદદગારી કરનાર છે. એક શખ્સ મોડપર ગામનો અને બીજો શખ્સ રૂપામોરા ગામનો છે. સલાયા મરીન પોલીસ મથકની ટીમે મોડપરના રજાક મામદ નાગલા ઉર્ફે ટકો નામના શખ્સ અને રૂપામોરા ગામના હનીફ કારુ કાંટેલિયા નામના શખ્સને ઝડપી લીધા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં દ્વારકા દરવાજા વિસ્તાર નજીક સંતોષી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરના રસ્તા નજીક એક સરકારી જમીન પર બોગસ દસ્તાવેજના આધારે કેટલાક શખ્સોએ દબાણ કર્યું હતું. આ આરોપીઓ પૈકી 3 આરોપીની અગાઉ ધરપકડ થઈ હતી. આ 3 આરોપીઓ હાલ જેલમાં છે. પોલીસની આ કામગીરી ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા આ અંગે દબાણ સંબંધે કરવામાં આવેલી કામગીરીના અનુસંધાને દબાણકારો દ્વારા સ્વેચ્છાએ દબાણવાળી સરકારી જગ્યા ખુલ્લી કરી આપવામાં આવી છે, જેના કારણે મંદિરના પૂજારી પરિવારના નિલેશપુરી ગોસ્વામી ખુશ થયા છે અને તંત્રનો આભાર માન્યો છે. આ પૂજારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અને થોડોક ટાઈમ પહેલાં વિધર્મીઓ દ્વારા આ મંદિરનો મુખ્ય દ્વાર બંધ કરવામાં આવેલ હતો, જેથી અમે સ્થાનિક પોલીસને ફરિયાદ કરેલી હતી અને ફરિયાદ બાદ પોલીસે વિધર્મીઓ લોકોને પકડી અટકાયત કરી અને કાર્યવાહી કરેલી હતી, જેથી હવે આજે 17/12ના રોજથી એ લોકોએ આ જગ્યા ખાલી કરી દીધેલ છે, જેથી અમે સરકાર અને વહીવટીતંત્ર અને પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હવેથી આ મંદિરનો રસ્તો રાબેતા મુજબ ચાલુ કરી દીધો છે, જેથી અમારો મંદિર તરફથી અને અમારા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર. ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓફ સ્પિનર આર અશ્વિને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. અશ્વિને ગાબા ટેસ્ટ પછી નિવૃત્તિ જાહેરાત કરી ત્યારે તે આઈસીસી બોલર રેન્કિંગમાં 5મા સ્થાને હતો. આ સિવાય આઈસીસી રેન્કિંગમાં તે નંબર 3 ઓલરાઉન્ડર હતો. અશ્વિને માત્ર બોલથી જ નહીં પરંતુ સદી ફટકારીને પણ ભારત માટે ઘણી મેચો પણ જીતી હતી. અશ્વિન આગામી સમયમાં આઈપીએલ સહિત ક્લબ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તે આઈપીએલ 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતો જોવા મળશે. ટેસ્ટમાં આર અશ્વિનનો બોલિંગ રેકોર્ડ જબરદસ્ત રહ્યો હતો. અશ્વિને નવેમ્બર 2011માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ દિલ્હીમાં ટેસ્ટ રમી ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અશ્વિને 106 ટેસ્ટ મેચમાં 24ની સરેરાશથી 537 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન અશ્વિને ઇનિંગ્સમાં 37 વખત 5 વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે મેચમાં 8 વખત 10 વિકેટ લીધી હતી. ઇનિંગ્સમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 59 રનમાં 7 વિકેટ રહ્યું હતું, જ્યારે ટેસ્ટ મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 140 રનમાં 13 વિકેટ રહ્યું હતું. એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દી પાસે પહોંચી એક ભુવાએ વિધિ કરી હોવાની વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. સિવિલ હોસ્પિટલની સુરક્ષા માટે સિક્યુરિટી પાછળ વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં ભૂવો બિંદાસ્ત આઈસીયુ સુધી પહોંચી જતા સવાલો ઉઠી આવે છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભૂવો અમદાવાદ સિવિલના આઈસીયુમાં પહોંચી અહીં સારવાર લઈ રહેલા એક દર્દીની વિધિ કરતો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના વાયરલ વિડીયોને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે એશિયાની સૌથી મોટી અને સુરક્ષિત હોસ્પિટલનો દાવો કરતી સિવિલ હોસ્પિટલમાં કડક સુરક્ષા વચ્ચે જ્યાં નાગરિકોને પ્રવેશ આપવામાં આવતો નથી ત્યાં ભુવાને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલની અંદર ફોટો વિડીયો લેવા પર મનાઈ કરવામાં આવે છે. ત્યાં ભુવાએ ગેટથી લઈને આઈસીયુ તરફ જતા રસ્તા પર વિડીયો ઉતારીને રીલ બનાવી છે. એટલું જ નહીં, આઈસીયુમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની બાજુમાં ઊભા રહીને પણ ભુવાએ રીલ બનાવી છે, જેથી સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. આગામી દિવસોમાં સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી વિભાગમાં નવા જૂનીની શક્યતાઓ જોવાઈ રહી છે. અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પરસ્પર ટેક્સ લાદવાની ધમકી આપી છે. મતલબ કે જો ભારત અમેરિકન ઉત્પાદનો પર સમાન ટેક્સ લાદશે તો હવે ટ્રમ્પ ભારતીય ઉત્પાદનો પર પણ સમાન ટેક્સ લગાવવાની વાત કરી રહ્યા છે. તેમણે અમુક અમેરિકન ઉત્પાદનોની આયાત પર ભારત દ્વારા લાદવામાં આવેલા ઉચ્ચ ટેરિફના જવાબમાં પારસ્પરિક ટેરિફ લાદવાના તેમના ઈરાદાનો પુનરોચ્ચાર કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જો તેઓ અમારા પર ટેક્સ લગાવે છે તો અમે તેમના પર પણ સમાન ટેક્સ લગાવીશું. તેમણે કહ્યું કે તેઓ અમારા પર ટેક્સ લગાવે છે, લગભગ તમામ કેસોમાં તેઓ અમારા પર ટેક્સ લગાવે છે અને અમે તેમના પર ટેક્સ લગાવતા નથી.
ગત સોમવારથી શરૂ થયેલા કારોબારી સપ્તાહ દરમિયાન શેરબજારમાં છેલ્લા 3 દિવસથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. બપોરે 3.5 કલાકની બંધની સ્થિતિ વિશે વાત કરીએ તો સેન્સેક્સમાં 502 પોઈન્ટના કડાકા સાથે 80,182 અંક પર બંધ થયો, જ્યારે નિફ્ટી 137 પોઈન્ટના ઘટાડા સાથે 24,198 અંક પર બંધ થયો. આમ ઓપનિંગ અને ક્લોઝિંગ દરમિયાન માર્કેટ લાલ નિશાનમાં જ જોવા મળ્યું. 18 ડિસેમ્બરના રોજ બીએસઈનો 30 શેરોવાળા સેન્સેક્સ મામૂલી ઘટાડા સાથે 80,666 પોઈન્ટ પર ખુલ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે 80,684ના સ્તર પર બંધ થયો હતો. અંતે સેન્સેક્સ 502 પોઈન્ટ ઘટીને 80,182 પર બંધ થયો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 પણ ઘટીને 24,300ની નીચે ખુલ્યો હતો. બાદમાં તેનો ઘટાડો વધ્યો. તે છેલ્લે 137 પોઈન્ટ ઘટીને 24,198 પર બંધ થયો હતો. નિષ્ણાંતો માને છે કે દિવસના અંતે રોકાણકારો યુએસ સેન્ટ્રલ બેંકના નીતિગત નિર્ણય પહેલા સાવચેતીભર્યું અભિગમ અપનાવી રહ્યા છે. રોકાણકારોનો અંદાજ છે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે. જો કે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ મીટિંગ પછી શું કહે છે તેના પર રોકાણકારો વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના કાલાવડમાં ગ્રામ્ય પંથકમાંથી વીજ કંપનીના 1700 મીટર વાયરની ચોરી કરતી ગેંગના 3 શખ્સો ઝડપાઈ ગયા છે. જામનગરના ધવલ ચંદ્રકાંતભાઈ ચાંદ્રા પર છરી વડે પારસ હરીશભાઈ જોઈસર, અક્ષય દીપકભાઈ નંદા અને દીપ મનોજભાઈ ચાંદ્રાએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના ઇમરાનભાઈ અનવરભાઈ ખલીફા પર તેના સાળા અહેમદ અલી ફારૂક જુણેજા તથા મોહમ્મદ સફીકે ગાળો ભાંડી હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના શિવરાજસિંહ ઝાલાએ શ્રીરામ ફાઇનાન્સના મેનેજર ધનરાજ નવીનભાઈ સોઢા પર હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. જામજોધપુરના મોટાવડિયા ગામના 45 વર્ષના વાલીબેન કરસનભાઈ બેડિયાવદરાએ ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો છે. જામનગરમાં કિસાન ચોકથી હાજીપીર ચોક સુધીનો રસ્તો સિમેન્ટ માર્ગના નિર્માણને કારણે 13 જાન્યુઆરી સુધી બંધ રહેશે. જામનગર સહિત રાજ્યભરમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં 1 મહિનામાં પટ્ટાવાળાઓની ભરતી કરવા અંગે શાળા સંચાલક મંડળે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. દ્વારકા જિલ્લાની સૌથી મોટી ઓખા નગરપાલિકામાં લાંબા સમય બાદ કાયમી ચીફ ઓફિસર તરીકે જીગર પટેલની નિમણૂક થઈ છે. જામનગરના વોર્ડ નંબર 15માં ભૂગર્ભ ગટરની કામગીરી માટે મેગા મોલથી મયુર એવન્યુ સુધીનો રસ્તો 15 જાન્યુઆરી સુધી તમામ વાહનો માટે બંધ રહેશે. લાલપુરના કાનાલુસના રાજેશભાઈ કેસુર નામનો યુવાન વડોદરા જવાનું કહીને 12 ડિસેમ્બરથી ગુમ છે. સ્વર્ગવાસી નટવરલાલ પરસોત્તમ બુદ્ધના 58 વર્ષના પુત્ર રાજેશભાઈનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું આવતીકાલે ગુરુવારે 10 થી 10:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે.
બિપિનચંદ્ર હેમતલાલ પાઠકના 78 વર્ષના પત્ની વીણાબેન તે વિભાબેન રાજીવ અને દેવાંગના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા આવતીકાલે 5 થી 5:30 કાશી વિશ્વનાથ મંદિરમાં રાખવામાં આવી છે. સ્વર્ગવાસી બાબુલાલ હાથીભાઈ શેઠના 79 વર્ષના પત્ની પુષ્પાબેન તે રાજીવ દેવાંગ અને હેતલબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે સવારે 10 વાગ્યે મોટા ઉપાશ્રયમાં રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં શિયાળામાં પ્રથમ વખત નોંધાતું 9.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન. રાજસ્થાનમાં તોપના પરીક્ષણ દરમિયાન અચાનક બોમ્બ ફાટતા 2 જવાનો શહીદ. અંદાજે ₹150 કરોડના જીએસટી કૌભાંડ સંબંધમાં જામનગરના ઉદ્યોગપતિની ધરપકડથી સન્નાટો. મોરબી સ્કૂલનો એફઆરસીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. બિઝનેસ ફેરના આયોજન અંગે ખુલાસો માંગતા જિલ્લા શિક્ષણ અધિકારી. જામનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં જામતો જંગ. ઉપપ્રમુખ પદ માટે ભરતસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહ ઝાલા વચ્ચે મુકાબલો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.